મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્ત્રં ભગવત પવિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરે કાંતિકવૃષે સદાનંદં સારં પરમહરિવાર્તા વ્યસનિનં ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની જય. શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે દર વર્ષે એક મહિનો સંતો ભક્તો જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા પધારતા. વડતાલથી સદગુરુ સંતો આવ્યા. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ વગેરે સંતો એમના મંડળ સાથે. ગુણાતીતાનંદ સ્વામીને એવો લોભ રહેતો કે આવા મોટા સંતો આવ્યા હોય ત્યારે સત્સંગમાં વિચરણ થાય તો હરિભક્તોને દર્શન થાય અને મહારાજના નવા નવા ચરિત્રો સાંભળવા મળે. સ્વામીની આવી ઈચ્છા હતી. એમાં વંથલીથી કલ્યાણભાઈના પુત્રો ડાહ્યાભાઈ, દેવજીભાઈ, શામજીભાઈ અને લક્ષ્મીદાસ પટેલ સંતો સભા મંડપમાં બેઠા હતા. ત્યાં આવી આ ભક્તોએ દંડવત કર્યા. બહુ પ્રેમી ભક્તો. સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી કલ્યાણભાઈએ કીધું છે બાપાએ કે બધા સંતો અમારે ત્યાં વંથલી પધારે. સ્વામીએ બધા સદગુરુ સંતો સામે જોયું કે આપણે પંચતીર્થી થાય, હરિભક્તો રાજી થાય. સંતોએ હા પાડી. સ્વામીએ કીધું તો કાલે તૈયારી કરજો, કાલે જ આવશો. સીધું સામગ્રી, પાગરણ, ઉતારા. સૌ સંતો હરિભક્તો 800 જેટલા ભક્તો બધા સંઘ આવશે. કેટલા? 800 ભક્તો. એ ભક્તોના પ્રેમે કેવા હશે? ત્યારે તૈયારી થઈ જાય, અત્યારે કરવી કઠણ પડે. સાધન સામગ્રી વધી છતાંય હરિભક્તો ગયા, બધી તૈયારીઓ કરી. આ બાજુ બીજે દિવસે સવારે, વહેલી સવારે સંઘ નીકળો. મોટા સદગુરુ સંતો હોય એ ગાડામાં બેસે, બીજા સંતો બધા ચાલ્યા આવતા હોય. સંતો કીર્તન ગાતા જાય. બધા સંતોને એવો લોભ હોય આપણે કીર્તનો ગાઈએ, મોટા સંતો સાંભળે અને આપણી ઉપર રાજી થાય. સંઘ આ રીતે
બપોરના 12 વાગ્યાની આજુબાજુ વંથલી પહોંચ્યો. સમૈયા થયા, સ્વાગત કર્યું. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ એમનો ઉતારો મંદિરે કર્યો. બીજા સંતો અને આટલો મોટો સંઘ તો હરિભક્તોનો યથાયોગ્ય ઉતારા થયા. થાળ તૈયાર હતા, બધાને જમાડ્યા. થોડી વાર સૌએ આરામ કર્યો અને 4 વાગ્યે સભા થઈ. સભાની અંદર આ મોટા મોટા સદગુરુ સંતો ભગવાનની વાતો કરે ને કેવો અલૌકિક લાભ હશે, આનંદ હશે. એમાં એ સભા પૂરી થવા આવી ત્યાં આખાથી લાડુમાએ એના દીકરા નરસિંહ અને માધવજીને મોકલ્યા. ફોન કર્યો હશે લાડુમાને, કોઈ એક સંતો આવ્યા છે. નિરાવરણ દર્શીવાળા હતા, સમાધિવાળા હતા લાડુમાં. એને ખ્યાલ આવ્યો આ મોટા મોટા સદગુરુ સંતો વંથલી આવ્યા છે. એના 2 છોકરાઓને મોકલા કે જાઓ ત્યાં સ્વામીને કહેજો અહીંયા અમે લોટ, દાળ, ખીચડી વગેરે બધું તૈયાર કર્યું છે, તો સંઘ આખા આવે. આ એમના 2 દીકરા નરસિંહ, માધવજી એમણે દંડવત કર્યા. સંતોને પ્રાર્થના કરી કે મારા માએ કીધું છે બધી તૈયારી છે તો સંઘ અહીંયા આવે. ત્યાં માણાવદરથી 50 ગાડા આવ્યા હરિભક્તોના, સંઘને તેડવા હાટું, સંતોને બધા હરિભક્તોને. ગાડા આવી ગયા એ સમાચાર મળ્યા એટલે ગોપાળાનંદ સ્વામીએ આ 2 છોકરાઓને એવું કીધું કે અમે માણાવદરથી આખા આવશું. એટલે એ ત્યાંથી નીકળી અને આખા ગયા. આ બાજુ સંતો બધા 50 જેટલા ગાડા તેડવા એવા હશે. એ સોરઠનો કેવો સત્સંગ હશે, કેવો ભાવ હશે. ધામધૂમથી એ ધૂન કીર્તન કરતા કરતા વંથલીથી સંઘ માણાવદર આવ્યો. ત્યાં ઉતારા વગેરે થયા. મયારામ ભટ્ટના ઘર, પ્રસાદીના ઘર, ત્યાં સભા થઈ હશે. અને ગુણાતીતાનંદ સ્વામીએ માણાવદરની મહારાજની લીલાઓ, એમનો મહિમા, વાતો, કથા વાર્તા કરી સૌને રાજી કર્યા. ના માણાવદર જતા રસ્તામાં મેઘપુર આવ્યું. મેઘપુરના ગામના દરબાર અને ભાટ લોકો એમણે ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરેલી, સ્વામી ક્યારેક કૃપા કરો, અમારા ગામ ઉપર ગામ પધારો અને દ્રષ્ટિ કરો, અમે સુખી થઈએ. બનેલું એવું, મહારાજે મેઘપુરમાં તો બહુ લીલાઓ કરી છે. ગામને ઘણા મહિના સુધી જમાડ્યું, યજ્ઞ કર્યા મહારાજે. પણ મહારાજ પધાર્યા અને મહારાજના વાલા પાર્ષદ એવા મૂળજી એમને ત્યાં માર્યા, એમની હત્યા થઈ. મહારાજે તે દિવસથી એ ગામનું અંજળ હરામ કર્યું. હવે મહારાજે અંજળ હરામ કર્યું એટલે બીજા સંતોએ કોઈ ત્યાં જમે નહીં ગામનું. અને તે દિવસથી ગામ દુઃખી હતું. એ ગામમાં વરસાદ થતો નહીં. આજુબાજુ ગામમાં બધે વરસાદ થાય, અહીંયા કોઈ દિવસ તે પછી સારું વરસ થયું નહોતું. લોકોના મોઢા ઉપર નૂર નહોતા રહ્યા. સ્વામીને પ્રાર્થના થયેલી, આ બધા સદગુરુ સંતો ભેળા હતા. એટલે સ્વામી મેઘપુર થોડી વાર એ સંઘને રોક્યો. ગામમાં ખબર પડી એટલે ગામના દરબાર, ભાટ લોકો બધા આવ્યા. હાથ જોડી પ્રાર્થના કરી, વિનવણી કરી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને કીધું, સ્વામી આ તો તમારી દીક્ષાનું સ્થાન છે. નિત્યાનંદ સ્વામીને દીક્ષા મેઘપુરમાં મહારાજે આપી. ગામ લોકો બહુ દુઃખી છે, થોડી કૃપા દ્રષ્ટિ કરો. મહારાજનો હરાબ છે, હવે એને કોણ પાછો વાળી શકે? એના હોય એ વાળી શકે.
નિત્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી સામે જોયું, બધા મોટા મોટા સદગુરુ સંતો, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સુકમુનિ, એમણે નિત્યાનંદ સ્વામીને કીધું, સ્વામી આ મારું દીક્ષાનું સ્થાન છે, આ બધા ભક્તો બિચારા વિનવણી કરે છે, તો થોડી કૃપા દ્રષ્ટિ હવ સંતો કરો. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીએ એમણે આ પાઠ લોકો, ગામના દરબાર એમની ઉપર રાજી થઈને આશીર્વાદ આપ્યા કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તમારા દેશકાળ હારા કરશે. તમને પશ્ચાતાપ થયો છે, આટલો ભાવ થયો છે, ભગવાન તમારી ઉપર રાજી થાય, કૃપા દ્રષ્ટિ કરે ગામ ઉપર. આવી વાત કરી, રાજી થયા, ભગવાન રાખજો એમ ભલામણ કરી, અને ત્યાંથી પછી સંતોનો સંઘ નીકળો. એ ગામનું પાણી અંગીકાર કર્યું હશે, અને ત્યારથી મેઘપુરમાં વરસાદ વગેરે થયા અને લોકો સુખી થયા. માણાવદર સંતો પધાર્યા, સત્સંગ થયો. ત્યાં પાછા લાડુમાએ હરિભક્તોને કીધું કે આપણે તૈયારી કરો, અને આવતીકાલે તો ઉપવાસ છે, એકાદશી આવતી હતી, એટલે એક ખાંડી રતાળું એ લાવી રાખો. 10 મણ દૂધ મગાવી રાખ્યું ને એને મેળવણ કરી અને દહીં જમાવ્યું. બીજે દિવસે 10 મણ બીજું દૂધ મગાવવાની બધી આયોજન કર્યું. દૂધ ભેળું કરવું પડે ને, એ વખતે ક્યાં ડેરી હતી. સાકર દળાવી અને એનો ભૂકો તૈયાર રખાવ્યો. આવડો મોટો સંઘ એને ફરાળ કરાવવો. અને એના 2 દીકરાને પાછા માણાવદર મોકલા, જાઓ સ્વામી પાસે. અને હવે માણાવદરથી સંતો અહીંયા સીધા અહીંયા આવે. અહીંયા સભા ચાલતી હતી. લાડુમાના 2 દીકરાઓ આવ્યા, નરસિંહ અને માધવજી. વળી સંતો પાસે આવી, ગોપાળાનંદ સ્વામી એમની પાસે આવી, દંડવત કરી, વાત કરી કે મારી માએ કેવરાવ્યું છે, બધી તૈયારી કરી છે, અને અહીંથી હવે સીધા આખા આવજો. ત્યાં પંચાળાથી દાદાભાઈ દરબાર એમના કારભારી આવ્યા, અને એમણે સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી દરબારે ખાસ કેવરાવ્યું છે, ત્યાં બધી તૈયારી થઈ છે, અને સંઘ પંચાળા આવે. પંચાળાના દરબાર કહેવાય. એટલે બધા સંતો, નિત્યાનંદ સ્વામી, સુકમુનિ, ગોપાળાનંદ સ્વામી, બધા સદગુરુ સંતો મળીને થોડુંક નક્કી કર્યું કે આપણે પંચાળા જઈ અને વળતા આખા લેવું. અહીંયા લાડુમાં એ બધી તૈયાર કરી રાખી હતી. એમણે બીજા હરિભક્તોને કીધું તૈયારી કરો, અને પોતે નાહી ધોઈ અને મહારાજ પાસે બેસી અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હવે અમારા ગરીબનું કોઈ નથી, તમે ગયા પછી મહારાજ અમારા ગરીબનું કોણ ધ્યાન રાખે? એવી મહારાજને વિનવણીને પ્રાર્થના કરી. મહારાજે દર્શન દઈને કીધું તૈયારી કરો, આવશે. અને આ બાજુ સંતોએ પંચાળા જવાનું નક્કી કર્યું. ગુણાતીતાનંદ સ્વામી થોડુંક મરક હૈસા, કારણ કે સ્વામી લાડુમાની સ્થિતિને જાણતા હતા. સ્વામીને કઠોદર થયું હતું, 1-2 બીમારી થઈ હતી. લાડુમાં મહારાજને પ્રાર્થના કરે, મહારાજ લઈ જશો નહીં, અમારા સોરઠના સત્સંગને લીલો રાખવો છે. અને મહારાજ એની પ્રાર્થના સાંભળે. આ બાજુ સ્વામીએ એવું કીધું એના 2 દીકરાઓને કે પંચાળા થઈને આવશું. એ ઘરે આવીને વાત કરી કે સ્વામીએ આવું કીધું છે. લાડુમાં મહારાજને પ્રાર્થના કરી બધી, અને હરિભક્તોને કીધું તૈયારી કરો. આ બાજુ વહેલી સવારે બધા ગાડા પંચાળાને માર્ગે રવાના થયા. માણાવદરથી પંચાળા જતા બાલા ગામ રસ્તામાં આવે, ત્યાંથી આખા જવાનો રસ્તો વળે અને પંચાળા આગળ જવાય. એટલે બળદ વળ્યા આખાને માર્ગે. ઓલા ખેડૂઓએ બહુ મહેનત કરી, રાઈસ ખેંચીને આમ
જેટલી મહેનત થાય એટલી કરી, પણ બળદ એકના બે ન થાય, આમ જ પરાયણે હાલે. એટલે ગુણાતીતાનંદ સ્વામી મરક મીંડા હસવા. એક ગાડામાં સ્વામી ગોપાળાનંદ સ્વામી બધા બેઠા છે. સ્વામી કેમ હસો છો? સ્વામી કે પંચાળા જાહે નહીં બળદ. કેમ? ઓલી ડોસીએ પ્રાર્થના કરીશ. તો ગોપાળાનંદ સ્વામી કે સ્વામી તમારે વહેલું કેવું હતું ને તો ત્યાં આપણે નક્કી કરત. સ્વામી કે હવે એક કામ કરો, બળદની રાઈસું મૂકી દો, જ્યાં જાય ત્યાં જવા દો. તો બધા ગાડા આખાને માર્ગે ગયા. સવારે 9 વાગે આખા પહોંચ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ ભાયાવદરના કેશવ ભગત ભેગા હતા. એટલે કેશવ ભગતને કીધું કે ભગત તમે જાઓ અને લાડુમાને દંડવત કરજો, અને કાંઈ વઢે ધકે ને તો કંઈ બોલતા નહીં, દંડવત કરી રાખજો. કેશવ ભગત જઈ લાડુમાન ઘરે અને મીંડા દંડવત કરવા. ને લાડુમાં મીંડા કહેવા, હવે અમારા ગરીબનું તો કોઈ રહ્યું નથી, અમારે ઠેઠ મહારાજ પાસે કેવું પડે છે. તો એ કેશવ ભગત હશે અને દંડવત કર્યા રાખ્યા. તમને સ્વામીએ શીખવાડીને મોકલા લાગે છે. બધા સંતો અને સંઘ આવ્યો છે. કેશવ ભગતે કીધું લાડુમાં કે બધી તૈયારી કરી છે. હરિભક્તોને કહી અને ઉતારાની બધી તૈયારીઓ કરાવી. સંઘ ગામમાં આવો. સંઘ આવ્યો, બધા ઉતારા થયા. બપોરનું બધું ફરાળની તૈયારી હતી. એક ખાંડી એક સકરિયા બાફ્યા હતા. 10 મણ દૂધ, એ દૂધ તૈયાર કર્યું હતું, ઉકાળીને સરસ એટલું દહીં મેળવ્યું હતું, અને સાકરને દળીને તૈયાર કરી તો ભૂકો. ફરાળ કરવા સૌને સંઘને બેસાડ્યો. સદગુરુ સંતો તો જોઈ રહ્યા કે આ ગામડાની અંદર કેવી ભક્તિભાવથી તૈયારી કરી છે. બધાએ જમી રહ્યા, સભા થઈ. ગુણાતીતાનંદ સ્વામીએ આખાની લીલા, આખાનો મહિમા બધી વાત કરી. આખા ગામમાં મહારાજ ઘણી વખત પધારેલા છે. બ્રાહ્મણનું ફળિયું છે, ત્યાં પીપળો હજી છે, શિવલિંગ છે. મહારાજ 2 સ્વરૂપે આખા અને પીપલાણાની અંદર 6 મહિના સુધી રહ્યા છે. બંને ગામની અંદર ખાલી 3 કિલોમીટરનું અંતર, વચ્ચે ઓજત નદી. આ ગામમાંય મહારાજ ને આ ગામમાંય મહારાજ, આ ગામમાંય મુક્તાનંદ સ્વામી ને આ ગામમાંય મુક્તાનંદ સ્વામી. બધા સંતો, હરિભક્તો, અશ્વો, એના વસ્ત્ર સ્વરૂપે પણ ભગવાન. આવી રીતે આખા ને પીપલાણાની અંદર મહારાજે લીલાઓ કરી અને સુખ આપ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીએ એ પ્રસાદીનું સ્થાન, ત્યાંની લીલા મહારાજની બધી વાતો કરી. મોટા મોટા સંતો, સુખમુનિ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એમની કથા વાર્તા બધાને લાભ મળ્યો, બહુ આનંદ થયો. અને લાડુમાએ કહેવરાવ્યું કે કાલે સવારે પાકી રસોઈ કરી અને પછી રજા મળશે. અને હવે સંતોએ નક્કી કર્યું હતું કંઈ જવાય એવું હતું નહીં, જાય તો ગાડીમાં પંચર પડે એવું હતું. ઘણી વખત બહુ પ્રેમી ભગત હોય અને એનો હૃદયનો પ્રેમ ને આગ્રહ હોય પધરામણી કરવાનો, ભાઈ અમારે મોડું થાય છે આજ નહીં પછી આવશું, અને જો ગયા હોય તો રસ્તામાં ખોટી થાય જ, પછી એમ થાય એના કરતાં ભગતને રાજી કર્યો તો સારું હતું. સંતો રોકાણા. બીજા દિવસે ચૂરમાના લાડુ, અડદની દાળ, ખીચડી એના થાળ થયા. ઉપર દહીં ને દૂધ બહુ પીરસાયું. સંતોને જમાડ્યા અને પછી લાડુમાં એના 2 દીકરાઓ પાસે સંતોનું પૂજન કરાયું. કેસર અને ચંદન કેસર નાખી આમ સુખડ ઘસી અને એનું કેસર ચંદન મિશ્રિત તૈયાર કર્યું. એનાથી અને ધોતિયા ઓઢાડી અને બધા સંતોનું પૂજન કર્યું. અને આ રીતે બીજે દિવસે સંતોનું પૂજન કરી અને પછી લાડુમાએ રજા આપી.
કેવો સત્સંગ હશે, આટલા બધા સદગુરુ સંતો, આટલા હરિભક્તો ભેગા વિચરણ કરતા હશે, એ કેવો આનંદ હશે. એકવાર ચૈત્રી પૂનમના સમયમાં ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પધારેલા. સમયો કરી અને જેઠ માસમાં પાછા વળ્યા. સાથે ગોપાળાનંદ સ્વામી હતા. સારંગપુર બધે વિચરણ કરતાં કરતાં સારંગપુર, બોટાદ થઈને ગઢડા આવ્યા. એ વખતે ગોપાળાનંદ સ્વામીની તબિયત થોડીક નર્વસ થઈ અને સ્વામીના શરીરે થોડી અશક્તિ જેવું. એટલે સ્વામીએ કીધું, જુનાગઢ આવવાની ઈચ્છા છે, પણ આ કાઠિયાવાડની જમીન થોડીક પથરાળ, એટલે ગાડામાં બેઠા હોય એટલે ગાડાના હળદોલા છે ને એ ખમાય નહીં. અને ગુજરાતની ભૂમિમાં બહુ હળદોલા ન આવે, પથ્થર હોય જ નહીં. અને કાઠિયાવાડની જમીનમાં રોદા આવતા હોય, પથરા હોય. એટલે સ્વામી કે કોઈ જો ગાડું હાંકનારો હરખો હોય ને તો જુનાગઢ અવાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, સ્વામી ગાડું ચલાવતા મને બરોબર આવડે છે. સિગ્રામમાં ગાદલા નાખી દેવો અને ગાડું સ્વામી હું ચલાવીશ અને મને બરોબર ચલાવતા આવડે છે. સ્વામી તમારા શરીરે જરાય તકલીફ નહીં થાય, થાક નહીં લાગે અને આપણે જુનાગઢ પહોંચી જાઓ. આવા હેતના વચન સાંભળી અને ગોપાળાનંદ સ્વામીને બહુ રાજી થયા. બહુ ને સિગ્રામમાં સ્વામી બેઠા અને ગુણાતીતાનંદ સ્વામીએ સિગ્રામ આખ્યો કે સ્વામીને જરાય મુશ્કેલી ન પડે, ડ્રાઇવિંગ કરતાં આવડવું જોઈએ. ગાડી હોય અને ડ્રાઈવર સારા હોય તો ખબર ન પડવા દે, રોદો આવે તેવી રીતે તારવી લે. આપણા બાલુ ભગત છે એ સ્વામીની ગાડી ચલાવતા, એમ્બેસેડર ગાડી હતી એ વખતે. પણ ગાડી ચલાવતા હોય તોય હૈયાના હેતથી હલાવતા હોય કે સ્વામી બેઠા છે. નહીંતર એ વખતે તો આપણે એક જ રોડ હતો, ડબલ નહોતા, વન વે નહોતો, અને રોડે એવા હોય છતાંય ક્યાંય ગાડીને આંચકો ન લાગે. આગળ જરૂર પડે તો અગાઉથી એ રીતે ધીમે રહીને બ્રેક મરાઈ ગઈ હોય, નહીંતર તો એવો આંચકો લાગે હે કે બમ પૈયા ગયા પછી બ્રેક મારે. અને અચાનક બ્રેકો લાગતી ભાઈ, રોદો આવે તો આમ હેલું જતું ભાઈ. પાછી ગાડી હાલે સ્પીડમાં હરખી, પણ એક હરખી રેલાની જેમ હાલતી હોય. અને એવું હેત ને મહિમા હોય કે ગાડીમાં સ્વામી બેઠા છે એમ. તે આ ગુણાતીતાનંદ સ્વામી પોતે રથ હાંકવા બેઠા સિગ્રામ. સ્વામી પોતે એવા ભાવથી રથ હલાવે, રોદો ન લાગે, એક હરખું ગાડું હેલું જાય. અને સ્વામી પાછા હલાવતા હલાવતા ગોપાળાનંદ સ્વામી અરે વાતો કરતા જાય. એવા ગામ આવે, હરિભક્તોની વાતો, સત્સંગ કરતા જાય. આ રીતે ગાડું ચલાવતા મેંગણી આવ્યા. ગઢપુરથી નીકળ્યા, મેંગણી આવી અને માનભાને સત્સંગી કર્યા. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બધા ભેળા હતા. થોડું રોકાણા હશે, દરબારને સત્સંગ કરાવ્યો. ત્યાંથી મેવાસા પધાર્યા. મેવાસામાં પણ બહુ હેતવાળા હરિભક્તો હતા, કૃષ્ણજી વગેરે, ઇન્દ્રજીભાઈ વગેરે. ત્યાંથી સ્વામી જુનાગઢ પધાર્યા અને ગોપાળાનંદ સ્વામી આખો ચાતુર્માસ રોકાણા. એ ચાતુર્માસમાં જન્માષ્ટમીના સમૈયા ઉપર ઉપલેટાથી લાલાભાઈ વગેરે ભક્તો પણ આવેલા. ઉપલેટાના લાલાભાઈ બહુ સમાધિનિષ્ઠ હતા. ગુણાતીતાનંદ સ્વામી વિશે એમને આત્મબુદ્ધિ હતી. મહારાજમાં એને અપાર હેત હતું. એકવાર એ લાલાભાઈ પોતાના ખેતરમાં સૂતા હતા. એમાં ઇન્દ્ર મહારાજ આવ્યા. ઇન્દ્રએ એવું કીધું કે લાલાભાઈ અમને 3 વસ્ત્ર તમે આપો. એટલે લાલાભાઈએ કીધું મારું જે કાંઈ છે ને
મારું તન મન ધન એ જુનાગઢ મેં સ્વામિનારાયણ ભગવાનને બધું અર્પણ કરેલું છે. એટલે હું ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યા વિના તમને કંઈ ન આપું. મારું કંઈ છે જ નહીં. મેં તો બધું અર્પણ કરેલું છે અને આપું તો એના સાધુને આપું. અને સ્વામીને પૂછ્યા વિના તમને કંઈ મળે નહીં, કારણ કે મારું નથી કંઈ. એટલે ઇન્દ્રએ કીધું, લાલાભાઈ આ બધું ઠીક નથી થતું હો. કે ભાઈ ત્રિલોકીનો મહારાજા. એટલે લાલાભાઈ કઈ સાંભળ્યા વિના હોવાની તૈયારી કરી. એટલે ઇન્દ્ર મહારાજે કીધું, આનું પરિણામ સારું નહીં આવે. 3 વસ્ત્ર અમને આપો. લાલાભાઈ કે ધાર્યું બધું સ્વામિનારાયણ ભગવાનનું થાય છે. સ્વામિનારાયણ ભગવાન કરે એમ થાય એમ કે લાલાભાઈ તો હોઈ ગયા. અને ઇન્દ્ર મહારાજને થોડોક ક્રોધ આવ્યો, માનભંગ થયું. અને ભાઈ એવી મોટી વ્યક્તિ, હવે એની કંઈ થોડી ઘણી સત્તા હોય તોય પાવર હોય તો ત્રિલોકીનો મહારાજા. એટલે ઇન્દ્ર મહારાજા પૂર્વ દિશા અને ઉત્તર દિશા તરફ જાય અને એવો વરસાદનો વાતાવરણ થયું. વાદળાના થર ઉપર થર, બે બાજુ 10 કિલોમીટરમાં વાદળા થયા. અને લાલાભાઈ આંખું ઉગાડીને જોયું, મેઘની ગર્જનાઓ માંડી થવા. લાલાભાઈ ગામમાં આવ્યા અને બધાને કીધું, ગામ બહાર જતા નહીં, સીમમાં ઇન્દ્ર કોપાયમાન થયો છે. અને એવો મીંડો વરસાદ વરસવા, ઉપલેટાની 2 બાજુની નદીઓમાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું. વરસાદ ચાલુ થયું કે આજે ગામને તાણી જશે. લાલાભાઈના બળદ ભાદર આવી ને ત્યાં ભાદર કાંઠે ચરવા ગયા હતા અને કાદવમાં ખૂતી ગયા હતા. પૂર આવ્યું ને, કાદવ ઉખડો અને ભેગા બળદ નીકળી ગયા. અને ગામમાં આવી રીતે 2 નદીમાં પૂર, બધાને ચિંતા માંડી થવા. ગુણાતીતાનંદ સ્વામીએ સંતોને કીધું, સંતો તો મહારાજને પ્રાર્થના કરો, ઉપલેટા તણા હે. અને જેના પ્રત્યે એવો ભાવ હોય લાલાભાઈને, તો પછી ચિંતા એ કરે ને કે સ્વામીની આજ્ઞા વિના તમને કપડું ન મળે કે એવો. સ્વામીએ સંતોને કીધું, સંતો મહારાજની ધૂન કરો. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થઈ ચાલુ. અને ઇન્દ્ર મહારાજાને દાવાનળ વાહે થયો હોય ને એવું લાગ્યું. ને થોડી વાર વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું, વરસાદ બધો બંધ રહી ગયો. અને આ રીતે ઉપલેટાની સ્વામીએ ધૂન કરાવી અને રક્ષા કરી. એકવાર સ્વામી જુનાગઢ હતા અને જુનાગઢની અંદર મંદિરમાં આગલો ભાગ હોય ને એને કોળીનો ભાગ કહેવાય. એટલે મંદિરની અંદર નિજ મંદિર અને ઘુમટ હોય, એની વચ્ચે જાળી, અત્યારે પણ એ મોટી જાળી જુનાગઢમાં છે કે અંદર સંતો દર્શન કરતા હોય અને બહાર હરિભક્તો દર્શન કરતા હોય. એ મોટી જાળી સ્વામીએ નખાવી. તો સુખસૈયા જે હતી, આપણે ઘનશ્યામ મહારાજ પધરાવેલા હતા પહેલાં, અત્યારે બહાર ઘનશ્યામ મહારાજ આવ્યા, એ સુખસૈયા કહેવાય. ત્યાં સ્વામીના વખતમાં સુખસૈયા હતી અને ઘનશ્યામ મહારાજ પછી પધરાવેલા. તો સુખસૈયાનું બારણું એ જાળીના બહારના ભાગમાં આવ્યું અને જાળી ફીટ થઈ. એટલે ગુણાતીતાનંદ સ્વામીને થયું આ બરોબર નહીં, કારણ કે બ્રહ્મચારી મહારાજને સેવા પૂજા દેવની કરી અને પાછું સુખસૈયામાં મહારાજની સેવા કરવા માટે એમને જાળીથી બહાર આવવું પડે અને પછી બારણું આવે. એટલે જામનગરથી પમા કડિયા આવ્યા. સ્વામીએ કીધું કે પમા ભગત, આ બારણું અંદર લેવું હોય
તો તમે લઈ દો, કારણ કે થોડીક આવડત જોઈએ, ક્યાં થાંભલા આવે છે, કેવી રીતે લેવું, મંદિરને નુકસાન ન થાય, અને બારણું લેવું અને પાડવું અને ચણતર કરવું વગેરે. તું અહીંયા બારણું પાડી દે ને તો તને અક્ષરધામનું બારણું બતાવું. પણ મા ભગત કે સ્વામી હું કરી દઉં. ઉતાવળમાં છે છતાંય 2 દિવસ રોકાણા, પોતે કડિયા, એટલે એવી આવડતથી એવી સેવા કરી કે જૂનું બારણું હતું એ બંધ કરી દીધું, નવું બારણું પાડી દીધું, અને સરસ સ્વામી રાજી થયા એમની ઉપર. સ્વામી કે હવે અક્ષરધામનું બારણું જોવું છે? હા સ્વામી બતાવો તો જોવું. સ્વામી એમને સમાધિ કરાવી. સમાધિમાં એને દિવ્ય અક્ષરધામના દર્શન થયા. અક્ષરધામમાં દિવ્ય સિંહાસનમાં મહારાજ બિરાજમાન, અને મહારાજની સેવામાં સ્વામીને જોયા. હાથ જોડીને સ્વામીની સેવામાં ઊભા હતા. આવા દર્શન એમને થયા. સમાધિમાંથી જાગ્યા કે સ્વામી અક્ષરધામમાં તો તમે છો. સ્વામી કે અમે ત્યાંય છીએ ને અહીંયા છીએ. અને એ પમા ભગતની ઉપર રાજી થાય અને સ્વામીએ પ્રશ્નોત્તર સાગરની એક પુસ્તિકા હતી એ અમને આપી, લે આ યાદી તરીકે. કારણ કે ટાણે કોઈ એવી સેવા કરે ને, સંકલ્પ હોય, બહુ ઈચ્છા હોય અને કોઈ કરે તો એમની ઉપર સહેજ રાજીપો થાય. એકવાર મારવાડના દેહાચારણ એ મુમુક્ષુ હતા. એના અંતરમાં એવી ઈચ્છા હતી કે મારે કોઈ સિદ્ધને મેળવવા છે. એવું સાંભળેલું કોઈ સિદ્ધ મળે તો ભગવાનનો ભેટો કરાવે અને આ જીવનું કલ્યાણ થાય. એટલે દેહાચારણ એવા સિદ્ધને મળવા માટે એ બહુ મોટા મોટા સ્થાનોમાં એમણે વિચરણ કરેલું. આખા ભારતની બધે યાત્રા કરીએ, એવા જગન્નાથપુરી, રામેશ્વર વગેરે. અને એ વખતે જવું એટલે ચાલીને જવું. કેવી મુમુક્ષુતા હોય ત્યારે જવાય. અને એમણે સાંભળ્યું કે સૌરાષ્ટ્રમાં ગિરનાર છે, એની અંદર સિદ્ધોના બેસણા છે. અને ગિરનાર બહુ જૂનો છે. દત્તાત્રેય ભગવાનના ચરણ છે ત્યાં, સતયુગ વખતથી. એટલે દેહાચારણ કોઈ એવા સિદ્ધ મળે એવી ભાવનાથી, મને ગિરનારમાં મળશે એવી ભાવનાથી ચાલતા ચાલતા ગિરનાર આવ્યા. એ ગિરનાર ચડ્યા, ઉતર્યા, પણ એને ક્યાંય શાંતિ થઈ નહીં. એણે અમુક સિદ્ધની નિશાની રાખી હતી. કોઈ પૂર્વનું એના અંતરમાં હશે કે સિદ્ધ એને કહેવાય કે જે ધન અને સ્ત્રીના ત્યાગી હોય, ક્યાંય આસક્ત ન હોય, ભગવાનમાં જોડાયેલા હોય. બધે ફર્યા પણ એમને ક્યાંય આમ દર્શન કરીને શાંતિ થાય એવા સિદ્ધ મળ્યા નહીં. નિરાશ થયા વિના મનમાં થયું કે મારી આ જિંદગીનો છેલ્લો શ્વાસ આવે એ પહેલાં જો કોઈ એવા સિદ્ધ મળી જાય તો મારો માનવ દેહ લખે લાગી જાય. કેવી ભાવનાઓ હશે. ગિરનાર ઉતરી અને પછી દ્વારિકા જવા માટે નીકળ્યા. અહીંયા આવ્યો છું તો દ્વારિકાએ થતો જાઓ. આગળ ચાલતા ચાલતા ધોરાજીથી આગળ ચાલ્યા. રસ્તાને કાંઠે એક વાડી આવી. પોતાને તરસ લાગેલી. ત્યાં કોસ ચાલતો હતો એટલે દેહાચારણી વાડીએ આવ્યા. પોતાનો લોટો ઉટકી ગળી અને પાણી ભર્યું અને પાણી લઈને એક બાજુ આમ ચાલવા જાય ત્યાં ધોરિયાને કાંઠે વૃક્ષની નીચે એમણે એક સિદ્ધને જોયા. અભયસિંહજી લોધિકા દરબાર, કે સ્વામીના જુનાગઢ દર્શન કરી અને લોધિકા જતા હશે. અને એમને ધ્યાનનું અંગ હતું, 2 પહોરનું ધ્યાન હતું એનું. એટલે 2 પહોર સુધી ધ્યાન કરે પૂજા કરીને પછી. સારી વાડી રસ્તાના કાંઠાની, તોરિયામાં પાણી આવેલું જાય ને વૃક્ષ નીચે શાંતિથી પોતે આમ ધ્યાનમાં બેઠા હતા.
અને અભયસિંહજી 5 હાથ પૂરા દરબાર, એમની આંખો અને ચહેરો, એમાંય મહારાજની મૂર્તિને ધારી અને ધ્યાન કરતા હતા. તો મુખમાં આમ મહારાજના સુખનો આમ આનંદ દેખાતો હોય મુખ ઉપર. દર્શન કરી અને પેલા દેહાચારણને શાંતિ થઈ ગઈ. છે કોઈક સિદ્ધ કે કંઈ કપડામાં જ મોટી દાઢી હોય એ સિદ્ધ હોય એવું તો ન હોય. સાચો મુમુક્ષુ હતો ને, એમને શાંતિ થઈ ગઈ. અભયસિંહજીની સામે એ જોયા જ રહ્યા, બેસી ગયા એક બાજુ. અભયસિંહજીનું ધ્યાન પૂરું થયું, એમણે આંખો ઉગાડી, દેહાચારણામાં હાથ જોડીને બેઠેલા. નજર ગઈ અભયસિંહજીની. અભયસિંહજીએ જય સ્વામિનારાયણ કર્યા હાથ જોડીને. પેલા એ પણ હાથ જોડ્યા, જય સ્વામિનારાયણ પેલું પેલું સાંભળ્યું. સાંભળતા એમને બહુ શાંતિ થઈ. દેહાચારણે કીધું, તમે કોઈ સિદ્ધ લાગો છો. એટલે અભયસિંહજીએ કીધું, હું સિદ્ધ તો નથી, પણ મને સિદ્ધોના પણ સિદ્ધ મળ્યા છે. એટલે એને બહુ આનંદ થયો. હું સિદ્ધ ખોળવા માટે તો ફરું છું, હું આટલી જગ્યાએ ફર્યો છું. હું સિદ્ધ ગોતવા માટે ગિરનાર ચડી આવ્યો. અભયસિંહજીએ કીધું, તમે ઉપર ચડી આવ્યા પણ સિદ્ધ તો નીચે હતા. મને એવા સિદ્ધોના સિદ્ધ મળ્યા છે. અને અભયસિંહજીએ ઓળખાણ આપી કે જુનાગઢમાં સ્વામિનારાયણ ભગવાનના એક સંત છે, એનું નામ ગુણાતીતાનંદ સ્વામી છે. તમારે તમારા જીવનું કલ્યાણ કરવું હોય તો એમને મળો. આને આ દેહે તમારું કલ્યાણ કરશે, એવા એ સંત છે. જોતું તું ને મળ્યું ભાઈ. ખોળવા નીકળો હોય, ભૂખ હોય અને મળે, એને કેટલો આનંદ થાય. વૈશાખ મહિનામાં જમીન બરોબર આમ તપીને ત્રાંબા જેવી થઈ હોય, એક એક આમ કણ પાણી ઝંખતું હોય, અને એમાં વરસાદ થાય તો કેટલો આનંદ થાય. પણ તરસ હોય તો. આ ખોળતા હતા અને આવું એડ્રેસ મળ્યું. દેહાચારણ મહિના દંડવત કરવા અભયસિંહજીને હાથ જોડીને કીધું કે મને તમે જરાક ચિઠ્ઠી લખી દો નહીં. મને અજાણ્યો માણસ મને ત્યાં આવવા દે ન આવવા દે. અભયસિંહજીએ કીધું કે ત્યાં ચિઠ્ઠીની જરૂર નહીં પડે. તમારા હૃદયની આ ભાવ છે ને, મુમુક્ષુઓ માટે ત્યાં દરવાજા ખુલ્લા છે. છતાં એનો આગ્રહ જોઈ અને અભયસિંહજીએ ચિઠ્ઠી લખી આપી. અને દેહાચારણ ત્યાંથી જુનાગઢ તરફ. જુનાગઢ આવ્યા, મંદિરમાં પ્રવેશ કર્યો. ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં થાંભલીને ટેકે બેઠા હતા. દેહાચારણ ગયા એટલે સ્વામીએ કીધું, આવો ચારણ, આવો, પધારો પધારો. દેહાચારણનું નામ લીધું સ્વામીએ. દેહાચારણને થયું નક્કી આ સિદ્ધ છે, અંતર્યામી છે. અંતર્યામી ભાવથી મારું નામ લઈને મને બોલાવ્યો. અભયસિંહજીએ મોકલા. અતિ ભાવથી સ્વામીના ચરણમાં પડ્યા. સ્વામીએ ઉતારો વગેરે કરાવ્યા. સંતોના જીવન જોયા, ભગવાન ભજવાની રીત જોઈ. સારા એ ભારતમાં બધા તીર્થોમાં ફર્યા હતા, પણ આવું દર્શન એને ક્યાંય નહોતું થયું. અતિ શાંતિ થઈ કે મારું અહીંયા જ કલ્યાણ છે. એને એક એક સાધુમાં સિદ્ધના દર્શન થયા. અને ગુણાતીતાનંદ સ્વામીમાં તો આ સિદ્ધોના પણ આ સિદ્ધ
એના દર્શન થયા. કાયમ રોકાઈ ગયા. મુમુક્ષુ જાણી સ્વામીએ એમને દીક્ષા આપી. રઘુવીરજી મહારાજ પાસે દીક્ષા અપાવી અને એમનું નામ પાડ્યું કૃષ્ણ પ્રિયદાસજી. ને કાયમને માટે દેહાચારણ સ્વામી ભેગા રહ્યા, સાધુ થઈ અને એમનું કલ્યાણ કર્યું. આપણા પુરાણી સ્વામી લક્ષ્મીનારાયણ સ્વામી કહે છે કે આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામીએ આ કૃષ્ણ પ્રિયદાસજીના દર્શન કરેલા. દર્શન કર્યા હશે એટલે સેવા કરી હશે. કારણ કે સ્વામી નાના હતા ત્યારથી બહુ મહિમાવાળા અને ચપળ હતા. એમની સેવા આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી એમણે કરેલી. તો આ રીતે દેહાચારણ એમની મુમુક્ષુતા હતી અને ભગવાને આ રીતે ભેટો કરાવ્યો. સાચી મુમુક્ષુતા હોય એમને સાચા સંત એ જરૂર મળી રહેતા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી એકવાર શણગાર આરતીના દર્શન કરી સભા મંડપમાં આવ્યા. થોડોક સત્સંગ કથા વાર્તા થતી હોય, જોકે મંગળા આરતી અને શણગાર આરતી વચ્ચે સભા હોય, પણ શણગાર આરતી પછી પણ થોડા સંતો ભક્તો સ્વામી પાસે બેસતા હોય. સભા મંડપમાં આવ્યા એટલે બધાને ભેળા કરીને સ્વામીએ કીધું આપણે ચાલો સૌ આપણે વાડીએ જઈએ. સેવા હોય વાડીમાં. એટલે બધા સંતો ભક્તો સાથે સ્વામીએ વાડીએ જવા માટે નીકળ્યા. કાળવો નદી ઉતરી આગળ ચાલ્યા તો કાળવાને કાંઠે 2 આંબા હતા. 2 આંબા જોઈને સ્વામી બોલ્યા કે અમે આવ્યા ત્યારે આ આંબા નાના હતા અને અત્યારે તો મોટા થઈ ગયા છે, અને આ મહારાજ છતાંના આંબા છે. એમ કઈ વાત કરીને સ્વામી ત્યાંથી ચાલી અને બ્રહ્મકુંડે આવ્યા બધા સંઘ સાથે. એટલે આ આંબા એટલે કાળવો ઉતરીને ગયા એટલે આપણે ગુરુકુલમાં વાવ છે પ્રસાદીની, ત્યાં આંબા હતા અને ત્યાંથી એ ચાલવાનો રસ્તો જ ત્યાં હતો. ગુરુકુલ વચ્ચે થઈને રસ્તો હતો અને ત્યાંથી જવાતું. એટલે આપણી એ સંસ્થાની અંદર તો શ્રીજી મહારાજ પણ ચાલેલા છે, મોટા સંતો પણ ચાલેલા છે. ત્યાંથી ચાલી અને બ્રહ્મકુંડે આવ્યા. એ આપણા ગુરુકુલથી આથમણું કાળવાને કાંઠે બ્રહ્મકુંડ છે. ત્યાં આવી દક્ષિણ બાજુ ઊભા રહી અને ગુણાતીતાનંદ સ્વામીએ બધા સંતો ભક્તોને કીધું કે આ બ્રહ્મકુંડ છે તો બહુ પ્રસાદીનો છે. ઘણી વખત મહારાજે અહીંયા સ્નાન કરેલું છે. અને પછી સ્વામીએ ત્યાં વાત કરી. એ સંપ્રદાયમાં એવું કહેવાય છે બ્રહ્મકુંડવાળી વાત. બ્રહ્મકુંડવાળી વાત એમ સ્વામીએ ત્યાં વાત કરી હતી. એટલે ત્યાં સ્વામીએ એવી વાત કરી કે આ જીવ જ્યાં જ્યાં જાય ત્યાં એને અધૂરું રહે છે. ઈશ્વર કોટીમાં જાય તો પણ ત્યાં અધૂરું રહે, પણ જ્યારે અક્ષર પંક્તિમાં ભળે ત્યારે પૂરું થાય. બાકી પ્રકૃતિ સુધી બધું નાશવંત છે. ઈશ્વર કોટીના મોટા સ્થાન મળે તો પણ બધું નાશવંત છે. જ્યારે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, ત્યાં શ્લોક બોલીને સ્વામીએ વાત કરી કે 3 દેહ 3 અવસ્થાથી પર પોતાના આત્માને બ્રહ્મરૂપ માની અને ભગવાનની ભક્તિ કરવી. અને આવી રીતે મહારાજની સેવા ભક્તિ કરતાં કરતાં એવું થવાય, અક્ષર પંક્તિમાં ભળાય. અને એ અક્ષર મુક્તની પંક્તિમાં ભળીએ ત્યારે પૂરું થાય. ત્યાં સુધી બધું નાશવંત છે. આવી સ્વામીએ ત્યાં વાતો કરી. ત્યાંથી વાડીએ વધાર્યા. સ્વામીની વાડી આજે પણ કહેવાય, નવાબે એ વાડી આપેલી. એ વાડીમાં આંબલીના વૃક્ષ નીચે સ્વામી બેઠા. પાર્ષદો સેવા કરતા છે, થોડા ભક્તો સ્વામીમાં બેઠેલા. સ્વામીએ ગિરનારની સામે જોઈ સ્વામીએ કીધું કે આ ગિરનારમાં જેટલા વૃક્ષ છે એટલા આપણી ઘરે કલ્પ વૃક્ષ હોય.
અને આ ગિરનારમાં જેટલા પથરા છે એટલી આપણી ઘરે ચિંતામણીઓ હોય, છતાં એ બાળીને પણ આ સમાગમ કરી લેવો, એવી સ્વામીએ વાત કરી. કારણ કે આ સાધુ સ્વામી કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એ આ બ્રહ્માંડમાં પધાર્યા, એની ભેળા આ સાધુ આવ્યા છે. નહીતર આ મેળાપ ક્યાંથી હોય? માટે આટલું હોય ને તો આ બાળીને આ સાધુનો સમાગમ કરી લેવો. અને વાતે બહુ સાચી છે હો. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં એવું લખ્યું છે, કિયા જીવ કિયા જગદીશ, જાણો જુજવી એ જાત છે રે, મર આપીએ શોષો શીશ, તો એ વણ મળ્યાની એ વાત છે રે. અતિ અણમળાનું એ મળવું માયિક અમાયિક ને રે, તે તો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવાય અનેકને રે. અમાયિક એવા જે ભગવાન, એને આ માયિક જીવ ક્યારે મળી શકે? એ જ્યારે દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવે અનેક જીવોનું કલ્યાણ કરવા માટે, તઈએ થાય એનો મેળાપ જ્યારે, નરતન ધરે નાથજી રે, કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એને સાથજી રે. એવા ભગવાન અને એમની સાથે આવેલા મુક્તો, એવા મુક્તને મળવા કાજ, મોટા છે મન મારે, શિવ બ્રહ્મા ને સુરરાજ, તે તો તલસે છે તન મારે. એવા દેવતાને દર્શન થતા નથી થોડી વાત મારે, નિષ્કુળાનંદ વિચારો મન, આવો રહસ્ય બેસી એકાંત મારે. એવા મુક્તને દેવતાઓને પણ દર્શન થતા નથી મુક્તના, એ આપણને મળ્યા. એવું નિષ્કુળાનંદ સ્વામી કે આ એકાંતમાં બેસીને વિચારો કે આવો સત્સંગ મળ્યો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું આટલું હોય ને તો એ બાળીને પણ આ સાધુનો સમાગમ કરવો. કારણ કે એ મહારાજ અહીંયા આવ્યા, એની ભેળા આ મુક્તો આવ્યા છે, આ સાધુ આવ્યા છે. આ મળવું એ બહુ દુર્લભ છે. એવી રીતે સ્વામીએ વાત કરી. પછી સ્વામી ત્યાંથી ઊભા થઈ અને પાળાઓ જ્યાં નીંદતા હતા ને ત્યાં સ્વામી આવ્યા અને હાથમાં દાતરડું લઈને પોતે પણ મીંડા નીંદવા. ત્યાં બાજુમાં એ વખતે કાના ભગત હશે, એ નીંદતા હતા. એટલે કાના ભગતે કીધું, સ્વામી અક્ષરધામ કેવું હોય છે? કારણ કે આપણને એમ તો થાય બધે કે ધામમાં જવું ધામમાં જવું, એટલે અહીંયા આવવું હોય ક્યાંક જવું હોય તો એમ થાય કે કેવું હોય છે, આપણે અહીંયા જવું છે તો કે સ્વામી અક્ષરધામ કેવું હોય છે? એટલે સ્વામી કહે, તારી ભેગા હાથમાં દાતરડું લઈને નીંદે એવું. પોતાના હતા ને એટલે વાત કરાય કે હાથમાં દાતરડી લઈને નીંદે છે એવું, બીજું કેવું? સ્વામી પણ અક્ષરધામ એવું થોડું હોય? એટલે સ્વામીએ રાજી થઈને એને સમાધિ કરાવી અને સમાધિમાં દિવ્ય તેજનો લીસોટો થયો અને એવું દિવ્ય તેજોમય સુખમય આમ ધામના દર્શન થયા. આમ ગુણાતીતાનંદ સ્વામી આમ તેજમાં આગળ હાલ્યા જતા હોય ને એવું દર્શન થયું. અને એ દિવ્ય તેજની અંદર દિવ્ય સિંહાસનમાં મહારાજ બિરાજમાન હતા, ચારે બાજુ મુક્તો હતા, ગુણાતીતાનંદ સ્વામી સેવામાં હતા. એવા એમને દર્શન થયા. થોડી વારે સમાધિમાંથી જાગ્યા. એટલે ઓલા કાના ભગત કે સ્વામી તમે તો ત્યાંય હતા. સ્વામી કે અમે ત્યાંય છીએ ને અહીંયાય છીએ, અને એક રજના કોટામાં કોટી ભાગ કરે ને એમાંય અમે છીએ. અક્ષર ક્યાં ન હોય ભાઈ?
બધે છે. એટલે ભાગ્યશાળી આપણે છે એવો કે મહારાજ તો છે ને આપણા ગુરુ આપણી ભેળા જ. કારણ કે અક્ષર છે એ અધોર્ધ્વ રહિત છે, સર્વત્ર છે, ભગવાનની સેવામાંય છે અને ધામરૂપે છે. એટલે આમ એને ઓહો 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 એવું મીંડું થવા. આ રીતે સ્વામીએ આ કાના ભગતને દર્શન કરાવ્યા. પછી સ્વામીએ કીધું કે હવે બધાએ નિંદુ છે ને આ બધું ખડ એક એક પૂળો બધા ભેળો લઈ લ્યો, એટલે આપણે ગાયું ને કામ લાગે. એટલે બધાએ જે કંઈ સેવા કરી હતી એક એક પૂળો બધાએ નિરણ ભેળી લીધી અને બધા મંદિરે આવ્યા. મોટા સાધુ, એની મોટાઈ પણ કેવી અને દાસ ભાવથી એનું સેવાના અંગ પણ કેવા. પોતે હાથમાં દાતરડું લઈને નીંદતા હોય, વાતો કરે, સત્સંગ કરે, અને એનામાં ગોપાળાનંદ સ્વામી એમનું રથ ચલાવે અતિ ભાવથી, મહિમા. અને આ જ મોટાઈ છે. મોટાને મોટાનો મહિમા સમજાય, અને જેટલો મહિમા સમજાય એટલું એનામાં દાસપણું આવે. અને જેટલા જે મોટા એને એટલો વધારે મહિમા સમજાય. મહારાજે વચનામૃતમાં કીધું છે કે જેની પાંખમાં જેટલું બળ હોય જેટલું એ આકાશમાં ઉડી શકે, એમ જેને જેટલો ભગવાનનો મહિમા વધારે હોય એને ભગવાનનો મહિમા એનાથી અપાર 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 દેખાતો જાય. એ મહારાજની સેવા કરવા માટે, અનેક જીવોના કલ્યાણને માટે આ મંદિરમાં ના મહંત હોય છતાંય વાડીમાં જાય હાથમાં દાતરડું લઈને નીંદતા પણ હોય, નાની સેવાઓ પણ કરે. હરિભક્તો પાસે, સંતો પાસે આવી સેવાઓ કરાવે. મંદિરની બાજુમાં એક નવી વાડી લીધી હતી, એટલે મેળી જગ્યા હશે, હાવ અવાવરી, ઝાડવા ને ટેકરા ને હવે એકદમ ગોબરાણ. સ્વામીએ બધું સાફ કરાવ્યું. ટેકરા હોય તો બેલા કઢાવે. સ્વામીએ કીધું, માધવચરણ સ્વામીએ, સ્વામી આટલો બધો દાખલો શા માટે કરો છો? સ્વામી કે આ જગ્યા એમને પડી છે તો હરખી સપાટ કરી એમાં માટી નખાવશું અને ઠાકોરજીની માટે ફૂલ થશે, ઠાકોરજીની માટે શાકભાજી થશે અને આ ભગવાનની સેવા થાય. તો આ રીતે આવા મોટા સંત આવી સામર્થ્ય છતાંય દાસ ભાવે આવી સેવાઓ કરે અને અનેક જીવોને ભગવાનને ઓળખાવા માટે સ્વામી આવો દાખલો કરતા. સહજાનંદ સ્વામી મહારાજ